માતાજી, આપણે ભણતા ત્યારે એક પાઠ આવતો, હંસ અને કાગડો. હંસલી અને એનો બચ્ચો આ ત્રણેય હિમાલયના માનસરોવરથી ઉડ્યા અને હજારો ગાઉ દૂર જવાનું. એ તો ધીરે 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 આસમાન હવા ઉપર સવાર થયા. એ ઉડતા ઉડતા આપણે ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં ગામની બારે એક ખળવાડ હતી, ત્યાં એક ઝાડ. એ ઝાડ નીચે ઉતર્યા ત્રણે વેહામો ખાવા, કારણ કે આખી રાત ઉડ્યા. ઝાડ ઉપર કાગડો રે. કાગડે જોયા પરદેશીઓને, સીધા સાદાઓને, એટલે ઝાડની ડાળે બેઠો બેઠો ચરક્યો માથે. પણ તોય આ તો ધીર ગંભીર. હામો જોયો કે આ તો કાગડો છે. મનમાં વિચાર કર્યો કાગડો હોય તો ચરકે જ ને ભાઈ. પાછા પોતાના ધ્યાનમાં બેસી ગયા. પણ આ તો જેને ઊંધા જ કરવા, જેને દખત દેવા. એટલે પૂછ્યું, અલ્યા ક્યાં રહેવું? હંસલે કીધું, રહેવું તો અહીંયા ઢોકણું હિમાલય બાજુ. ઓહો, અહીંયા જ ના એમ ને? મને એમ કે તમે આગળથી આવતા હશો. પછી હંસે પૂછ્યું, તમારે? હું કે આખી આ પૃથ્વી ફરું, ક્યારેક અમેરિકા હું, ક્યારેક ચીન હું. કારણ કે અમે તો 32 જાતને કે ઉડ જાણીએ, એટલે 32 પ્રકારનું ઉડવાનું જે છે ઇલમ, એ મને આવડે કાગડો કે. હંસે કીધું, હા ભાઈ, એ તો ખૂબી ભગવાન નાખે, તમારા 32 જાતની ઉડની ખૂબી છે. એટલે હંસલાને પૂછ્યું કે તમે કેટલી જાતની જાણો? અમે જ ભાઈ એક જાત જ છે અમારી કને, બીજી અમે શીખ્યા એક જ છીએ. કાગડે કીધું, હાલો થોડીક હરીફાઈ કરીએ, તમારી કેટલી મારી ઉડ છે એ બતાવું. એટલે ઓલે બે વૃદ્ધ આ બચારા મા બાપ હતા, એમણે કીધું, ભાઈ હવે અમે તો ધીરે ઉડીએ, તમારી તો સ્પીડ ઘણી. એટલે અમે બેઠા, અમે આવું કોઈની સાથે હરીફાઈ નથી કરતા. તો કે ના ના, કરવી હોય તો મનમાં ન રહી જાય, હમ તો ગુજરાત કે હે. એ હંસનો બચ્ચો હતો, એને કીધું મા બાપને હું થોડોક આને પહેરવી આવું. એટલે બચલે કીધું, હાલો હું હાલું. કાગડે કીધું, તું તો બચ્ચો છે, ક્યાંક થાકીશ, ખોવાઈ જઈશ, હું તો સમુદ્ર પર ઉડવા જવાનો છું. કાગડો કે. એટલે હંસલાને બચ્ચે કીધું, હું હાલીશ તમારા ભેગો. અને મિત્રો બે ઉડ્યા. આપણે બધાને ખબર છે, ઉડતા ઉડતા મહાસાગર આવ્યો અને કાગડા ભાઈના મોતિયા મરવા માંડ્યા. અફાટ સમુદ્ર. એટલે કાગડાને એમ કે મારું નાકે રહી જાય, ઇજ્જત રહી જાય. એટલે હંસલાના બચ્ચાને બીવડાવવા માંડ્યો. બીક લાગતી હોત કે આપણે પાછા વળીએ, તો ના ના, ઉડે રાખો, હજી તો મારી શરૂઆત છે, એ બચ્ચે કીધું. અને ધીમે 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 આસમાન ઉપર મળ્યો સવાર થવા, ઉપર ને ઉપર. કાગડા ભાઈ નીચે ને નીચે. અને થાક્યા ભાઈ, પાણીમાં ડૂબવા માંડ્યો. રાડ પડી, એ હંસલા બચાવજે. હંસે એને પોતાના ઉપર બેહાડ્યો અને પાછો એ જ ઝાડે લાયા. બચ્ચો એની મા બાપ પાસે જઈને બેઠો અને કાગડો ઝાડમાં જઈને પાછો એ ત્રણા ઉપર ચરક્યો. મિત્રો, ખરેખર એક બોધ છે આપને ને મને, કે કાગડા જેવા કેટલાય છે ભાઈ, લેવા દેવા વગરના. જે કાગડો કર્મ કરે ને એવા આપણામાં કરતા હોય, પણ એમનામાં લાંબુ નથી હોતું. છેલ્લે પછી ડૂબે છે, અને ડૂબે ત્યારે સારો માણસ જ એને સહારો દેતો હોય. આજ બેઠા બેઠા મને લગભગ આ 4થું ધોરણ અમે ભણતા ને, 4થા અથવા 5મામાં આવતું હંસ અને કાગડો. મારી ઉંમરના હશે એમણે વાંચ્યું હશે, મારાથી નાના હશે એમણે વાંચીશ. આ તો એક બોધ કથા છે. હમણાં ગાડીમાં બેઠો હતો, જીપમાં બેઠા બેઠા મને યાદ આવ્યો, અને થોડોક મને હવારમાં અનુભવ થયો.
મને એમ કે આપની સાથે શેર કરું. તો ચાલો સૌને જય માતાજી. સવારનો ટાઈમ છે એટલે અંગ્રેજીમાં નથી કહેતા ગુડ મોર્નિંગ. આપનો દિવસ શુભ રહો. જય માતાજી.